1528 થી શરૂ થયેલા હિન્દુ સમાજના સંઘર્ષની સફળતા 500 વર્ષ બાદ આજે એટલે કે 22 જાન્યુઆરીએ ભારતને મળી છે, ત્યારે સમગ્ર હિન્દુ સમાજ આજે હર્ષોલ્લાસની લાગણી અનુભવી. નમસ્કાર, ગુજરાત ભારત ટાઈમ્સ ન્યૂઝની સાથે હું છું. ભારતીયો વર્ષોથી જે ઘડીની રાહ જોઈને બેઠા હતા તે ઘડીનો આજે અંત આવ્યો છે અને અયોધ્યામાં શાંતિપૂર્વક રામલલ્લાની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સંપૂર્ણ થયો. તમને જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં કોઈ પણ ક્ષેત્રના મહારથીઓ બાકાત ન હતા. તે પછી ફિલ્મ સ્ટાર હોય, કોઈ ક્રિકેટર હોય, બિઝનેસમેન હોય, દેશના સાધુ સંતો હોય કે પછી રાજકીય અખાડાના નેતાઓ હોય, પરંતુ જો કોઈ ખૂટતું હોય તો તે હતી વિપક્ષની ગેરહાજરી. પરંતુ શા માટે વિપક્ષ હંમેશા પક્ષાપક્ષીની વિચારધારા રાખીને, રાજકારણની વિચારધારા રાખીને ભારતીય સંસ્કૃતિની અવગણના કરે છે? જો વિપક્ષે આ મહોત્સવમાં રાજકારણને એક બાજુ ઉપર મૂકીને હાજરી આપી હોત તો કદાચ દેશના મોટા ભાગના લોકોની લાગણી ઠેસ ન પહોંચી હોત, તેમજ તેમને રાજકીય લાભો મળવાની શક્યતાઓ પણ વધી હોત. પરંતુ વિપક્ષની આ ગેરહાજરી તેમને લોકસભાની ચૂંટણીમાં નડતરૂપ બની શકે છે અને બીજેપી તેનો મોટો ફાયદો ઉઠાવી શકે છે. તો હવે જોવું રહ્યું કે લોકસભાની ચૂંટણીમાં કેવા દ્રશ્યો સર્જાશે. તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો ભારત ટાઈમ્સ ન્યૂઝ.